રાજકોટમાં ગઈકાલે બાળ મજૂરોનું એક બહુ મોટું રેકેટ પકડાયું હતું। લગભગ 19 બાળ મજૂરોને એક મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા। એમના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો। એ વિડીયોઝ પણ સામે આવ્યા હતા કે જેમાં બાળકોના શરીર પર ઉજળા દેખાઈ રહ્યા હતા। એ હેવાન જેણે આ બાળકોને ગોંધી રાખ્યા હતા, સળિયાથી એમને માર મારતો હતો અને 19 બાળકોને ગઈકાલે મુક્ત કરાવવામાં આવ્યા હતા। ત્યારે આ બાળકો પશ્ચિમ બંગાળના હતા। તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું ને એ પછી તૃણમૂલ કોંગ્રેસના પોલીસનો કાફલો અત્યારે રાજકોટમાં પહોંચ્યો છે અને આ બાબતે તપાસ પણ શરૂ કરી છે। રાજકોટ પોલીસ સાથે સંકલન કરી અને તપાસ ચાલી રહી છે। ત્યાંથી 18 વર્ષથી નાના 14 બાળકો અને બીજા 18 વર્ષથી મોટા 18 થી 22 વર્ષ સુધીના બીજા 5 વ્યક્તિઓને મળી આવેલ હતા। જે વ્યક્તિઓને જોતા તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા, તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવામાં આવેલ હતો। આ આરોપીને પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી સાથે બીજા 2 અન્ય સગીર બાળકો પણ મળી આવેલ છે। મયુર વધુ વિગતો સાથે મારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, પશ્ચિમ બંગાળ પોલીસ અહીંયા તપાસ કરવા માટે આવી છે। તપાસ એ પણ થવી જોઈએ કે આ બાળકો કઈ રીતે પહોંચ્યા હતા, આ બાળકોને લાવનાર કોણ છે, આ એક હ્યુમન ટ્રાફિકિંગનું એક મોટું રેકેટ પણ હોઈ શકે છે। શું એ એંગલથી કોઈ તપાસ થઈ રહી છે કે કેમ? અનુપુર, સૌપ્રથમ તો જણાવી દઉં કે આ મામલાને લઈને હવે રાજકારણ શરૂ થયું છે। પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસ છે, તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે બંગાળના લોકોને મજૂરી માટે અને ખાસ કરીને શોષણ માટે ગુજરાત લાવવામાં આવે છે અને આ એક આખે ખૂબ મોટું રેકેટ ચાલી રહ્યું છે। આ ટ્વીટ પહેલાં જ પશ્ચિમ બંગાળ પોલીસ છે, એમને રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો। પરંતુ સૌપ્રથમ વાત આપને જણાવી દઉં કે ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ બંગાળ અને અલગ અલગ રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો છે તે રોજગારી માટે આવે છે। આવા અનેક બાળકો હોય છે કે જેમની ઉંમર 18 વર્ષથી નીચે છે, જેમની ગરીબ પરિસ્થિતિ છે અને ગરીબ પરિસ્થિતિનો ફાયદો છે એ કેટલાક એવા તત્વો ઉઠાવે છે કે જેઓ એના વાલીને અથવા તો માતા પિતાને લાલચ આપે છે કે તમને આટલા મહિને પૈસા આપી દેશું, તમારો બાળક અહીંયા મોકલી આપો, અને આવું જ આખું રેકેટ હોય એ પ્રકારનો પર્દાફાશ રાજકોટ પોલીસે કર્યો છે। હ્યુમન ટ્રાફિકિંગની વાત કરીએ તો સૌપ્રથમ પોલીસની એ જ આશંકા હતી કે 14 વર્ષ કરતાં નાના બાળકો છે તેમનું અપહરણ કરીને તેમની પાસે અનૈતિક કામ કરવા માટે સૌરાષ્ટ્રની અંદર લાવવામાં આવ્યા હતા અને તેમની પાસે અતિશય ક્રૂર કહી શકાય એ પ્રકારની મજૂરી કરવામાં આવતી હતી। હવે આ મામલે એ પણ ખુલાસો થયો છે કે 14 વર્ષની આસપાસના કેટલાક બાળકો છે તો કેટલાક બાળકો 16 થી 18 વર્ષના પણ છે। મોટા ભાગના પરિવારજનોને લાલચ આપવામાં આવી છે કે મહિને 5,000, 7,000 કે 10,000 છે એ આપવામાં આવશે અને ત્યારબાદ તમે તમારા બાળકોને મોકલો। મોટા ભાગના વર્ધમાન જિલ્લાના બાળકો છે, પરંતુ આ બાબતે પોલીસ ખરાઈ કરી રહી છે કે ખરેખર હ્યુમન ટ્રાફિકિંગ છે કે પછી આર્થિક રૂપથી પછાત બાળકો છે તેમનું શોષણ કરવા માટે તેના માતા પિતા વાલીઓ છે એ જ આવા તત્વોને સોંપી દેતા હોય છે। આ મામલે એક વ્યક્તિની સત્તાવાર રીતે ધરપકડ થઈ છે, પરંતુ આ તારની અંદર અનેક લોકો સંડોવાયેલા હોય એવી આશંકા પણ પોલીસને લાગી રહી છે।